स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન વિદ્યાશાખાના બીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર 5માં ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, જેમાં વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ટૂંકી વાર્તા અને એકાંકી તેમજ ટૂંકી વાર્તા અને ખંડકાવ્ય વચ્ચે સામ્ય અને ભેદ વિશે વિસ્તૃત વાત કરીશ. તેમાં જોઈએ તો ટૂંકી વાર્તા અને એકાંકી વચ્ચેના સામ્ય અને ભેદને તપાસીએ તો ટૂંકી વાર્તા અને એકાંકી બંને સ્વરૂપમાં પણ કેટલીક વાતે ઘણું સામ્ય છે. બંનેમાં લેખક વિશિષ્ટ ભાવ પરિસ્થિતિઓને કથ્ય વૃત્તાંતની મદદથી કલાઘાટ આપે છે. એકાંકીકાર એ સંવાદોની સહાયથી અને વાર્તાકાર વર્ણન કથનની સહાયથી સિદ્ધ કરે છે. બંને જીવનના કશાક સત્યને રહસ્યને ઉજાગર કરે છે. વળી એ કાર્ય કલાત્મક રીતે કરે છે. બેઉમાં ઉપાડ અને અંત પૂર્વેની પરાકોટીનું તથા અંતનું મૂલ્ય હોય છે. બંને સ્વરૂપમાં સંઘર્ષ, માનસિક કે પરિસ્થિતિજન્ય સંઘર્ષ અપેક્ષિત છે. વાર્તાકારની જેમ એકાંકીકાર પણ એવી ઘટનાથી આરંભે છે કે જેની પૂર્વેનો અને પછીનો પ્રદેશ અનિવાર્યપણે ઉપસી આવે. બંનેમાં બનાવોની ચમત્કૃતિ અર્થઘનતાના સંદર્ભે પોષક છે. ટૂંકી વાર્તા અને નવલકથાની વચ્ચે જેમ ભેદ છે, કદનો, ફલકનો તથા કથાવસ્તુની ગુંજાશનો જે ભેદ છે, જે કથયિતવ્યનો ભેદ છે, એવી જ રીતે એકાંકી અને નાટક વચ્ચેનો ભેદ પણ કદ અને ફલક કથાવસ્તુનો ભેદ છે. નવલકથા અને નાટક કદ અને કથયિતવ્ય સંદર્ભે નજીક આવે છે. એ જ રીતે ટૂંકી વાર્તા અને એકાંકી કદ અને ફલક તેમજ કથયિતવ્યની રીતે નજીક આવે છે. ઉમાશંકર જોશીએ ટૂંકી વાર્તાને ઉર્મી કાવ્ય અને લલિત કાવ્ય, લલિત નિબંધની સહોદર ગણાવી છે. ભાવ પરિસ્થિતિઓના અને ઉર્મી સંવેદનાના આલેખનની રીતે જોતા આ સરખામણી ઉચિત છે. ઘણી ટૂંકી વાર્તાઓ એવી હોય છે કે એમાં લલિત નિબંધનો અનુભવ થાય છે. દાખલા તરીકે સુરેશ જોશીની વાર્તાઓ. તો ઘણા નિબંધો એવા હોય છે કે એમાં વાર્તાનો પણ અનુભવ મળે. દાખલા તરીકે ભોળાભાઈ પટેલ અને સ્વામી આનંદના નિબંધો જોઈ શકાય છે, જે ભાવસ્પંદન જગાડવાની શક્તિ ટૂંકી વાર્તા અને ઉર્મી કાવ્ય બંનેમાં ખૂબ જ છે. જાણે કે એ વાતે બંને સ્પર્ધામાં ઉતર્યા હોય એવું લાગે છે. બનાવો, પ્રસંગો કે કથા વૃત્તાંતને કેન્દ્રમાં રાખીને રચતા સાહિત્ય પ્રકારો લેખે એકાંકી અને ટૂંકી વાર્તામાં સામ્ય છે. બંનેમાં વૃત્તાંતનો આધાર અનિવાર્ય છે. બંને જીવનની અપાર શક્યતાઓને તાગવાને બદલે કશાક દર્શનને અને રહસ્યને કે સત્યને ઉજાગર કરવા તાકે છે. બંને આજના સંકુલ માનવ જીવનમાંથી વિષયને પસંદ કરે છે. વાસ્તવિક ઘટના કે સાચા વૃત્તાંતમાં કલ્પનાનું ઉમેરણ કરીને સાહજિક રીતે કથનને વિકસાવવામાં બંને પ્રકારો સમાનતા દાખવે છે. દાખલા તરીકે આદિ, મધ્ય અને અંત બંનેમાં પ્રમાણમાં વેગથી છતાં પૂરી સંયોજનાથી સંસિદ્ધ કરવાની કાળજી લેવાય છે. વાર્તાકારની જેમ એકાંકીકાર પાસે પણ ઓછો અવકાશ છે. ઓછા પાત્રો, ઓછા દ્રશ્યો, ઓછા અને અર્થપૂર્ણ સંવાદોથી એ કૃતિ સિદ્ધ કરવાની તાકે છે. બંનેમાં ઘૂંટેલી એકતા બાબતે ઘણી સમાનતા છે. ટૂંકી વાર્તાને માત્ર સંવાદોથી પણ સિદ્ધ કરી શકાય છે,
પણ સંવાદોથી વાર્તા સિદ્ધ કરવાનો મોહ ત્યજીને વાર્તાકારે સીધા કથનનો લાભ લેવો જોઈએ. એકાંકીકાર પાસે સીધા કથનનો લાભ નથી. એ પાત્રો અને પરિસ્થિતિઓ દ્વારા કામ લે છે. વાર્તાકારે ત્રેવડની દ્રષ્ટિએ એકાંકીકારની અદેખાઈ કરવાપણું છે ખરું? એક જમાનામાં સંવાદ ટૂંકી વાર્તામાં પણ મહત્વનું ઘટક ગણાતું. એમાંય પાત્રો વચ્ચે લાંબા લાંબા સંવાદો યોજાતા. એ સંવાદોમાંથી એમનું વ્યક્તિત્વ ઉભરી આવતું. આજ પ્રમાણે આજની વાર્તામાં પાત્રો વધારે અંતર્મુખ બન્યા છે. વળી એમણે માનસિકતાનું પ્રતિકાત્મક કે કલ્પન પ્રધાન સાંકેતિક આલેખન આજની વાર્તાઓમાં મહત્વ વધારે છે. એટલે સંવાદો હવે નહિવત હોઈ શકે. અનિવાર્ય હોય એટલા સંવાદો આવે અને તે સૂચક અને લક્ષ્યગામી હોય છે. એકાંકીમાં પણ સંવાદો સૂચક અને લક્ષ્યગામી હોય છે. એ પાત્રોની માનસિકતાનો પરિચય કરાવવા સાથે કથ્ય તથા સંઘર્ષને આગળ લઈ જઈ શકે છે. જ્યારે એકાંકીમાં વર્ણન કરતા કે કથા કહેતા દીર્ઘ સંવાદો ટાળવામાં જ ઔચિત્ય છે. વાર્તા અને એકાંકી બંનેમાં પાત્રોના જીવનની 100 સુધીની વાત 1 થી 100 સુધીના ક્રમમાં ભાગ્યે જ થાય છે. જ્યારે વાર્તાકારની જેમ એકાંકીકાર પણ 95ની આસપાસથી શરૂ કરે છે અને પછી 1 થી 94 સુધીની હકીકતો ગૂંથી લઈને છેવટે 96 થી 100 સુધીમાં અંતની પરાકાષ્ઠા લાવે છે. ક્યારેક વર્તમાનની સાથે સાથે ભૂતકાળનો એક પ્રસંગ કહેતા જઈને પણ તાણાવાણાનો સુમેળ રચવામાં આવે છે. આ કસબ એકાંકીકારની જેમ વાર્તાકારને પણ સુલભ અને ઉપકારક છે. જયંતી દલાલ કરકસરની બાબતે બંને સ્વરૂપોમાં સામ્ય જુએ છે. બંનેની રચના પ્રક્રિયા દરમિયાનની માનસિકતા પણ સમાનતા ધરાવે છે. બંનેના સર્જકો કથ્યને, પાત્રોને, પરિસ્થિતિઓને ભારે ચુસ્તીથી અને ભાષાની સાંકેતિકતાનો પૂરેપૂરો લાભ લઈને વ્યંજનામય રીતે રજૂ કરે છે, આલેખે છે. પન્નાલાલ પટેલની એક વાર્તા એળે નહીં તો બેડે એ વાર્તા પરથી એમણે જ એક એકાંકી લખ્યું છે. જ્યારે જયંતી દલાલની આ ઘેર પેલે ઘેર વાર્તાનું ટીવી એકાંકીમાં રૂપાંતર પણ આપણને યાદ આવે છે. અનેક વાર્તાઓને આ રીતે એકાંકીમાં રૂપાંતરિત કરી શકાય છે. અલબત્ત કેટલીક કલાત્મક વસ્તુઓના ભોગે તેમ છતાં આ હકીકતો બંને સ્વરૂપોના નૈકટ્યને અને સમાનતાને ચીંધે છે એ નક્કી છે. રચના પ્રયુક્તિ અને સંવેદના જગાડવાની દ્રષ્ટિએ પણ બંને સ્વરૂપો સરખા છે. ત્રિરૂપ એકતા, જેમાં સ્થળ, કાળ અને કાર્યની એકતાનો આગ્રહ તો આજે એકાંકીમાં એ ભાગ્યે જ રખાય છે. વાર્તામાં પણ એવું બંધન નથી. છતાં વાર્તામાં જેને મહત્વની કે કેન્દ્રસ્થ ક્ષણ કહીએ છીએ તે પકડાઈ જાય તો એમાં સ્થળ કાળની એકતા સિદ્ધ થાય છે. કાળ કે સ્થળ બદલો વાર્તામાં બહુ નથી આવતા. પાત્રોના કાર્યમાંય એકત્વ તો હોય જ છે. એકાંકી અને ટૂંકી વાર્તા બંનેમાં પાત્રાલેખનની એકલક્ષિતા હોય છે. એ જ રીતે સાધ્ય સુધી પહોંચવાની એકમાર્ગિકતા પણ ધ્યાનાર્થ છે. સર્કસમાં હાથમાં લાકડી કે છત્રી લઈને દોર પર ચાલતો નટ સામે છેડે પહોંચી જવા ચાહે છે. એ બાજુ કે પેલી બાજુ જોતો નથી. એની નજર એના માર્ગ ઉપર જ હોય છે. એ સમતોલન જાળવવા પૂરતો આ કે તે બાજુ નમે છે. એકાંકીકાર અને વાર્તાકાર બંનેની સ્થિતિ આવી દોરી પર ચાલતા નટ જેવી છે. ગલી કૂંચી કે આડા માર્ગો પર ફરવા વિહરવાની છૂટ નવલકથા નાટકમાં કઈ મળશે, પણ એકાંકી વાર્તામાં તો નહીં જ. બંનેમાં લાઘવ સાથે ક્રિયાનું એક્ય, નાસાગ્ર ગતિ તથા પ્રતિક્રિયાના સાતત્યની અપેક્ષા છે.
ટૂંકી વાર્તા અને એકાંકીમાં શતરંજની રમતમાં આવતી રસાત્મક ક્ષણ આવે છે. એ માટે ઉચિત જગ્યાએથી એનો ઉપાડ થવો જોઈએ. ભાવકના મન ઉપર પ્રભાવ પાડવાની બાબતે પણ આ બંને સ્વરૂપો સરખા ઉતર્યા છે. બંનેમાં સર્જકની શક્તિ અને સાવધતા જરૂરી છે. આ વાત આપણે ટૂંકી વાર્તા અને એકાંકી સ્વરૂપ વચ્ચેના સામ્ય અને ભેદને તપાસીને કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટૂંકી વાર્તા અને ખંડકાવ્ય વચ્ચે સામ્ય અને ભેદને તપાસીએ. તો ટૂંકી વાર્તા અને ખંડકાવ્ય આ સ્વરૂપો ભાવપ્રવણતા અને સંવેદના જગાવવાની બાબતમાં ટૂંકી વાર્તા અને ઉર્મી કાવ્યમાં ખાસી સમાનતા છે. એ વાત આપણા ઘણા વિવેચકોએ કરી છે. આગળ આ પ્રમાણે આપણે પણ એ મુદ્દાની ચર્ચાનો ઉલ્લેખ કરી ગયા છીએ. હવે એ વાત અનાત્મલક્ષી એટલે કે પરલક્ષી કાવ્ય પ્રકાર એવા ખંડકાવ્યના પરિપ્રેક્ષમાં તપાસીએ. ખંડકાવ્ય પરલક્ષી કાવ્ય પ્રકાર છે. વાર્તાની જેમ તેમાં સર્જક પોતે પ્રથમ પુરુષ એકવચનમાં હોય ત્યારે કે એ નેરેટિવ રૂપે છે ત્યારે પણ નેરેટર અને લેખક જુદા હોઈ શકે છે, તટસ્થ હોય છે. ખંડકાવ્યમાં તો કવિ પોતે જ નેરેટર હોય છે. વાર્તામાં એ સર્વજ્ઞ બનીને નેરેટર રૂપે વાર્તા કહેતો હોય કે પાત્ર પાસે કહેડાવતો હોય. એ પોતે જેટલો તટસ્થ એટલું પરિણામ પ્રભાવક. ખંડકાવ્યમાં પણ તટસ્થ નેરેટર તરીકે કવિ કૃતિને પ્રભાવક બનાવે છે. કાંત જેવા કથક કવિ તરીકે ઉત્તમ ખંડકાવ્યો આપી શક્યા છે, જ્યારે કલાપી જેવા કવિ તટસ્થતા ન સાચવી શકવાને લીધે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્ય પ્રકારને પણ આત્મલક્ષિતાની મુદ્રાથી ખરડી બેસે છે. ખંડકાવ્ય અને ટૂંકી વાર્તા બંને કથ્ય અને કથનનું મૂલ્ય છે. બંનેમાં ગંભીર, ગહન કે છેવટે આછું પાતળું પણ કશાક જીવનનું રહસ્ય સ્પર્શતું કથાવસ્તુ અપેક્ષિત છે. હળવો વિષય બંને સ્વરૂપોને માફક આવતો નથી. હાસ્યરસ પ્રધાન હોઈ શકે. દાખલા તરીકે રામનારાયણ વિશ્વનાથ પાઠકની જક્ષિણી વાર્તા આ સંદર્ભે આપણે જોઈ શકીએ, પણ ખંડકાવ્ય માટે એ શક્ય નથી. એમાં તો ગંભીર કથાવસ્તુને અવકાશ છે. આપણી મોટા ભાગની ટૂંકી વાર્તાઓને પણ આ જ વાત લાગુ પડે છે. ટૂંકી વાર્તાની જેમ ખંડકાવ્ય પણ ઉર્મી પ્રવણ કથાને આલેખે છે તથા એમાંથી જીવનના કશાક રહસ્ય ઉપર આંગળી મૂકી આપે છે, જેમાં સ્પષ્ટ આદિ, મધ્ય અને અંતની અપેક્ષા ટૂંકી વાર્તાની જેમ ખંડકાવ્યમાં પણ જરૂરી છે એવું બળવંતરાય ઠાકોરે કહ્યું છે. આદિ, મધ્ય અને અંતની સુનિશ્ચિત આયોજના વિના ખંડકાવ્ય, ટૂંકી વાર્તા, એકાંકી સઘન કૃતિ રૂપે નથી ઉપસી શકતા એવું જયદેવ શુક્લનું તારણ પણ ઉપયોગી બને છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકે ઉચિત રીતે જ ટૂંકી વાર્તાની જેમ ખંડકાવ્યમાં પણ સચોટ, સુરેખ અને સમરેખ કથન ઉપર ભાર મૂક્યો છે. ટૂંકી વાર્તાની જેમ ખંડકાવ્યમાં પણ કથનનું ભારે મહાત્મ્ય છે. સૌંદર્યભરી કળાકૃતિ નિપજાવવા સારું ખંડકાવ્યના કવિએ કથનને સુગ્રથિત તથા સુઆયોજિત રાખવાનું હોય છે. વાર્તાકારને પણ આ જ વાત લાગુ પડે છે. વસ્તુનો આરંભ, નાટ્યાત્મક પરિસ્થિતિઓ, સંઘર્ષની પરાકોટી તથા અંતની બાબતમાં ખંડકાવ્ય અને વાર્તા બેઉમાં નાટ્ય સર્જકની માર્મિક દ્રષ્ટિએ રહેલી હોય છે. વાર્તાનો ઉપાડ જેમ ભાવકને રોકી લે છે, તેમ ખંડકાવ્યનો ઉપાડ પણ ભાવકને વશ કરી લેનારો હોવો ઘટે. કાંતની ખંડકાવ્ય ત્રયીનો આરંભ આના ઉત્તમ ઉદાહરણો તરીકે આપણને અત્યારે યાદ આવે. ખંડકાવ્યમાં સ્થૂળ વૃત્તાંતનો આધાર લઈને કવિ સૂક્ષ્મ નિરૂપણ તરફ જાય છે. વાર્તાકારે પણ સ્થૂળતાને ઓળખવા પ્રતીકો,
કલ્પનો, ફેન્ટેસી આદિ આયોજનાઓ હોય છે. સૂર્ય આથમવાની વેળાના નિદર્શનથી આરંભાતું કવિકાંતનું ચક્રવાક મિથુન ખંડકાવ્ય જરાક ફ્લેશબેકમાં જઈને પંખી યુગ્મની દિનચર્યાને ભાવાર્થ રીતિમાં કલામયતાથી વર્ણવીને વળી સાંજના ઓથાર તરફ પાછું વળે છે. બહુધા વાર્તાકાર કે એકાંકીકાર પણ ક્યારેક આવી પદ્ધતિનો આશરો લે છે. રૈખિક ગતિમાં ચાલતા કાંતના ખંડકાવ્યો પણ કથનની પ્રભાવકતાથી, લાઘવના ગુણથી, સંકેત રચનાથી અને પ્રગટી ઉઠતા ધ્વન્યાર્થથી આસ્વાદ્ય બન્યા છે. વળી વળીને કહેવાનું પ્રાપ્ત થતું હોય તો તે એ છે કે ખંડકાવ્ય અને ટૂંકી વાર્તા એકાંકીમાં પણ ખરું સામ્ય છે. તે 3-4 બાબતોનું, એક તો સૂચક આરંભ, બીજું લક્ષ્યગામી ગતિ, ત્રીજું તે કરકસર ભર્યું છતાંય પ્રભાવક કથન વર્ણન, ચોથું તે સચોટ અંત અને પાંચમું સામ્ય તે ભાષાનો શક્તિભર્યો પ્રયોગ અથવા ભાષાની કરકસર. માત્ર સૂચન આરંભથી ખંડકાવ્ય કે વાર્તાનું કામ પૂરું થતું નથી. એ પછી અપેક્ષિત છે અંગાંગની સપ્રમાણતા, સુદૃઢતા તથા સુનિયોજિત રચના. ખંડકાવ્યનો કવિ વાર્તાકારની જેમ ફોડ પાડીને કહેવાને બદલે અંતે તો સંકેત કરીને જ અટકી જાય છે. વર્ણન કથનનો લોભ બંને સ્વરૂપો માટે વિધાયક છે. તેમ છતાં અનિવાર્ય ભૂમિકા બેઉમાં જરૂરી છે. ખંડકાવ્ય પણ જીવનના કોઈ એકાદ અંશને કે ઘટનાને લઈને ચાલે છે. ટૂંકી વાર્તાની જેમ ખંડકાવ્યનો કવિ પણ કથાનો વિસ્તાર કરવાને બદલે એનો સંઘર્ષ અને પરાકાષ્ઠા ભણીનો વિકાસ જ નિરૂપવા ચાહે છે. અગત્યનું પણ એ જ છે. વાતાવરણમાં અને પાશ્ચાત્ય ભૂમિકાના નિર્માણ માટે ખંડકાવ્યનો કવિ પ્રકૃતિને નિરૂપે છે. ટૂંકી વાર્તામાં પણ આવું આલેખન આવે છે. સબળ સર્જક હોય તો પ્રકૃતિના વર્ણનમાંથી પણ ઉપકારક એવા સંકેતો નિપજાવે છે. કાંતના ખંડકાવ્યોમાં પ્રકૃતિ આવા સંકેતો ધારણ કરે છે. જયંતી દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓમાં પણ પરિવેશ પોતે પ્રતિકાત્મકતા ધારણ કરે છે. કાંતમાં તો પ્રકૃતિ ઘણીવાર પાત્રના જેટલું મહત્વ ધરાવે છે. ખંડકાવ્યમાં આવતા સંઘર્ષો બે પાત્રો વચ્ચે, પાત્રની બે વૃત્તિઓ વચ્ચે કે બે પરિસ્થિતિઓ વચ્ચેનો હોય છે. જ્યારે વાર્તામાં પણ સંઘર્ષની આથી અવર કોઈ ભૂમિકા ભાગ્યે જ જોવા મળે છે. સંઘર્ષ, નિરૂપણ અને તેમાંથી પ્રગટતું જીવન દર્શન કે જીવન રહસ્ય આગળ પણ વારંવાર આપણે જોયું તેમ હોય છે. તેમ બંને સ્વરૂપોમાં અગત્યનું છે. એકાંકીકારની ત્રેવડ વાર્તાકારનું ધ્યેય છે તો ખંડકાવ્ય કવિ પણ ભાષા બાબતે કરકસરીઓ જ હોય છે. સંઘર્ષ અને નાટ્યાત્મકતાની બાબતમાં ખંડકાવ્ય એકાંકીને મળતું આવે છે તો આદિ, મધ્ય અને અંતની કોતરણી, સચોટતા અને સઘનતાની બાબતે ટૂંકી વાર્તાની વધારે નજીક છે. આપણે અહીંયા ટૂંકી વાર્તા અને લઘુકથા વચ્ચે સામ્ય અને ભેદને તપાસવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના અંત તરફ જઈએ તો ટૂંકી વાર્તામાં કિસ્સો મહત્વનો નથી, પણ એની કલાત્મકતા માવજતનું વધારે મહત્વ છે. કિસ્સો કે કથાવસ્તુ તો સામગ્રી છે, મૂળ વાત લેખે કથા બીજના સંદર્ભે એનું મૂલ્ય જરૂરી છે, પરંતુ છેવટે તો એમાંથી નીપજી આવતી વાર્તા કૃતિની એકતાપૂર્ણ છાપનું મૂલ્ય છે. સામગ્રી રૂપાંતર પામીને કળા આકાર ધારણ કરે છે કે નહીં એ વાર્તાકાર માટે મહત્વનું છે. એક જમાનામાં વાર્તા કહેવાની વસ્તુ હતી. મુખ પરંપરાથી એ પેઢીઓ સુધી પહોંચતી, ત્યારે છાપખાના કે આજના જેવા માધ્યમો ન હતા. આજે વાર્તા વાંચવાની વસ્તુ છે. છાપખાનું અને બીજા માધ્યમો આવતા એનું રૂપ બદલાયું છે. કહેવાતી અને લખાતી વાર્તામાં ભેદ છે,
ટૂચકો હજુ એ કહેવાની વસ્તુ છે અને એ લેખાતો હોય એની ખરી મજા તો કથનમાં જ છે. ઘણીવાર તો થોડાક આંગિક વાચિક અભિનય સાથે કહેવાની રીતિથી વધારે આનંદ આવે છે. અર્વાચીન ટૂંકી વાર્તા કે એ કહેવાથી બરાબર સમજાય તો પણ વાંચવાથી વારંવાર વાંચવાથી જ એના એકાધિક પરિમાણો ખુલે છે. લઘુકથા સંજ્ઞા બીજી ભાષાઓમાં વાર્તા માટે જ વપરાય છે. કહાની, ગલ્પ, કથા એવા પ્રયોગો પણ થયા છે. જ્યારે મધ્યકાલીન ગુજરાતીમાં પદ્ય વાર્તા હતી એ કહેવાની કથા હતી. લખાતી વંચાતી વાર્તાને રૂપ જ આપણે જોયું તેમ સાવ ભિન્ન, નોખું અને કળા દ્રષ્ટિએ વધારે આવકાર્ય છે. લઘુકથામાં ટૂંકી વાર્તા જેટલા અને જેવા પ્રભાવક પરિમાણો નથી હોતા. લઘુકથા વધારે પડતી લઘુ છે. ઘણીવાર તો એ ટૂચકો કે કિસ્સો બનીને રહી જાય છે. વધુ ભાર ખમી શકતી નથી. એ એક પત્તીના ફૂલ જેવું રૂપ છે. જ્યારે ટૂંકી વાર્તા 5-6 પાંદડીઓ ધરાવતું સુચારું આકારનું સુગંધિત પુષ્પ છે, નાજુક પુષ્પ છે. ધૂમકેતુનો મત આ માટે ટાંકવા જેવો છે. કલા માત્રના સર્વસામાન્ય નિયમો ટૂંકી વાર્તામાં જેટલા આવશ્યક છે તેટલા કદાચ સાહિત્યના બીજા કોઈ સ્વરૂપોમાં નથી. આનું કારણ સ્પષ્ટ છે. તેમ પારિજાતના નાજુક પુષ્પમાં જરાક જેટલો પણ દાગ હોય તો ફૂલનું સૌંદર્ય હણાઈ જાય છે, તેમ નવલિકાના નાના ઘાટમાં જરાક જેટલી પણ ભૂલ ગંભીર બની જાય છે. એ રીતે ગણો તો ટૂંકી વાર્તા સિસ્મોગ્રાફ જેવી છે. એક જરાક જેટલી ધ્રુજારી પણ એમાં જેમ એક મોટો લીસોટો કરી દેખાડે છે તેમ જરાક જેટલી કચાશ નવલિકામાં ઘણી મોટી બની જાય છે. એટલે વિવેચકોએ નવલિકાને સાહિત્યના સર્વોત્તમ નમૂના તરીકે મૂકેલ છે. આ વાત ધૂમકેતુએ એમનું પુસ્તક, વિવેચન પુસ્તક છે સાહિત્ય વિચારણા નામના ગ્રંથમાં પૃષ્ઠ નંબર 263 પર લખ્યું છે કે માનવ જીવન નવલિકા જેવું છે. ઇતિહાસ નવલકથા જેવો છે. ઇતિહાસને જેમ કોઈ જાતની ઉતાવળ નથી તેમ નવલકથાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવામાં લેશ પણ ઉતાવળ નથી. ક્રમે ક્રમે એક પછી એક ગળી ઉકેલાતી આવે. નવલિકાને તો રાત થોડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિમાં કામ કરવાનું હોય છે. સુરેશ જોશીને મતે નવલકથામાં સકલતા અને અખંડતા હોય છે એ ખરું, પણ ટૂંકી વાર્તા ખંડરૂપ હોવા છતાં એમાંય કલા તો પૂર્ણની જ છે, પૂર્ણરૂપની જ પ્રગટે છે. બીજની કલામાં પૂર્ણિમાનું ઇંગિત રહ્યું હોય છે. ટૂંકી વાર્તા એક ચક્રવાળી સાયકલ ઉપર સવારી કરવા જેવો સંતુલનનો ખેલ છે. ગુલાબદાસ બ્રોકરે ટૂંકી વાર્તાને સપ્રમાણ અને સુંદર સ્ત્રી સાથે સરખાવી છે. એમાં કહેવાની વાત સંગોપીને ચીંધી દેવામાં કળાત્મકતા છે. જ્યારે ટૂંકી વાર્તામાં સંકળામણ છે તેને લીધે કળા અવકાશ પણ વધે છે. એ સરળ લાગતો અઘરામાં અઘરો કળા પ્રકાર ગણાવાયો છે. નવલિકા ટૂંકાયેલી નવલકથા નથી કે નથી લંબાયેલો ટૂચકો. એ તો ક્ષણનો વિસ્ફોટ છે. ગદ્યમાં લખાય છે અને એમાં ચોક્કસ પ્રકારની એકતા, ઘનતા પર ભાર મુકાય છે. વાર્તામાં સિચ્યુએશનને તથા રહસ્યને પણ મહત્વ અપાયું છે. વાર્તામાં પ્રતીકો, ઘટનાનું તિરોધાન, પાત્રલેખન, ભાષા પ્રપંચ, પ્રતીતિકરણ ઇત્યાદિ તત્વો વિશે પણ ઘણો વિચાર થયો છે. ફ્રેન્ચ શિલ્પી રોદા પોતાના શિલ્પ વિશે કહે છે એ રીતે વાર્તાકારે પણ વાર્તાના શિલ્પના વિધાનમાં વધારાના કે બિનજરૂરી ભાગોને કાઢી નાખવાના હોય છે. સુરેશ જોશીની વાત સાચી છે કે વાર્તાનું લેખન ડૂબતા વહાણમાં મુસાફરી કરવા બરાબર છે. કાંઠા સુધી સહી સલામત રીતે પહોંચી જવા માટે તેણે જેટલું ફેંકી દેવાથી ચાલતું હોય તેટલું ફેંકી દેવું જોઈએ, નહીં તો એ ભાર જ એને તળિયે ડૂબાડી દે છે. આપણે આજે અને આજ અગાઉ
ટૂંકી વાર્તાનો પરિચય અને ટૂંકી વાર્તાનું અન્ય સ્વરૂપો સાથે સામ્યભેદ, જેમાં ટૂંકી વાર્તા અને નવલકથા, ટૂંકી વાર્તા અને ટૂચકો, ટૂંકી વાર્તા અને લઘુકથા, ટૂંકી વાર્તા અને એકાંકી, ટૂંકી વાર્તા અને ખંડકાવ્યના સંદર્ભમાં ઉદાહરણો સાથે માહિતી મેળવવી, સ્વરૂપની આ બધા સ્વરૂપની વિશેષતા અને લાક્ષણિકતાઓ પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે ટૂંકી વાર્તા અને અન્ય સ્વરૂપોની તુલનાનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું તમને થોડા પ્રશ્નો આપીશ. પ્રશ્ન 1, એકાંકી અને ટૂંકી વાર્તામાં દેખાતી સમાનતાઓ બતાવો. પ્રશ્ન 2, એકાંકીમાં ત્રેવડ અને વાર્તામાં કરકસર એટલે શું તે સમજાવો. એકાંકી અને ટૂંકી વાર્તામાં રચના રીતિ અને એકતા બાબતે કેવી સમાનતા છે. પ્રશ્ન 4, ખંડકાવ્ય વિશે પ્રાથમિક માહિતી આપો. પ્રશ્ન 5, આદિ, મધ્ય અને અંતની આ બાબતમાં ખંડકાવ્ય અને ટૂંકી વાર્તા કેવી રીતે સમાન છે. પ્રશ્ન 6, ખંડકાવ્ય અને ટૂંકી વાર્તા વચ્ચેની સમાનતાઓ દર્શાવો. પ્રશ્ન 7, ખંડકાવ્યમાં પ્રકૃતિ વર્ણનનું મહત્વ સમજાવો. પ્રશ્ન 8, ટૂંકી વાર્તા અને ખંડકાવ્યમાં સંઘર્ષ નિરૂપણની સમાનતાના 2 મુદ્દાઓ નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના વિશેષ અભ્યાસ માટે કેટલાક જરૂરી સંદર્ભ પુસ્તકોની યાદી હું તમને સૂચવી રહી છું, જે આ મુજબ છે. પહેલું પુસ્તક શૈલી અને સ્વરૂપ, જેના લેખક છે ઉમાશંકર જોશી. બીજું પુસ્તક વાર્તા વિમર્શ, જેના લેખક છે ચુનીલાલ મડિયા. ત્રીજું પુસ્તક સાહિત્ય વિચારણા, જેના લેખક છે ધૂમકેતુ. ચોથું પુસ્તક સાહિત્ય વિમર્શ, જેના લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. પછીનું પુસ્તક કથોપકથન, જે સુરેશ જોશી પાસેથી મળ્યું છે. પછી મળે છે પુસ્તક આધુનિક ગુજરાતી વાર્તાઓ, જેનું સંપાદન સુમન શાહ અને ગુલાબદાસ બ્રોકરે કર્યું છે. 7મું પુસ્તક છે ટૂંકી વાર્તા, જેના લેખક છે વિજય શાસ્ત્રી. 8મું પુસ્તક છે કથાસર્ગ, જે મણિલાલ હ પટેલ પાસેથી મળે છે. પછીનું પુસ્તક છે ખંડકાવ્ય, જયદેવ શુક્લ. પછીનું પુસ્તક છે ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા, જેના સંપાદક છે જયંત કોઠારી. પછીનું પુસ્તક છે ટૂંકી વાર્તા વિશે, જેના લેખક છે જયંતી દલાલ. પછીનું પુસ્તક છે આભંગ, ચંદ્રકાંત બક્ષી. તો વિદ્યાર્થી મિત્રો, આપ ખૂબ અભ્યાસ કરો, ખૂબ પ્રગતિ કરતા રહો, એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. स्वाध्यायः परमं तपः